નવી ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો શહેરીજનો અમલ કરતા થઈ ગયા છે। જો કે ઘણા જંકશનો પર ટાઈમિંગ, સ્પીડ બ્રેકર, સર્કલ સહિતના કારણોસર ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી છે, જેમાં સુધારો કરી વાહન ચાલકોને સરળતા રહે તે માટે 2 દિવસમાં 26 જંકશનો પરના 44 સ્પીડ બ્રેકર દૂર કરવામાં આવ્યા છે। આ સાથે જ મોટા સર્કલોને નાના કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જંકશનો પર સ્પીડ બ્રેકરને કારણે વાહન ચાલકોને પસાર થવામાં સમય લાગે છે। આવી જ રીતે આવા જંકશનો પર ટ્રાફિક સમસ્યા સર્જાતા પોલીસે સર્વે કરીને પાલિકાને આવા સ્પીડ બ્રેકરો દૂર કરી રમ્પલ સ્ટ્રીપ લગાડવાનો રિપોર્ટ કર્યો હતો। આ ઉપરાંત જે સર્કલો મોટા છે અથવા ડિઝાઇનમાં ખામી છે ત્યાં ટ્રાફિકની સમસ્યા રહે છે, જેથી આવા સર્કલોને નાના બનાવવા સહિતની સુધારા કરવા ટ્રાફિક શાખાએ રજૂઆત કરી છે। પીપીપી હેઠળના સર્કલો અંગે સર્વે કરી નિર્ણય લેવાશે, જ્યારે પાલિકા હસ્તકના સર્કલોની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરાશે। સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં સિગ્નલનું યોગ્ય અમલીકરણ થાય, લોકોના ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય તે માટે રોડ એન્જિનિયરિંગ વધારા ચાલુ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે સુરત શહેરના કુલ 26 જંકશન ઉપરાંત 44 જેટલા બમ્પ દૂર કરી દેવામાં આવ્યા છે। સાયન્સ સિટી સર્કલ ખાતે સર્કલ નાનું કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત શહેર ટ્રાફિક શાખાની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે, જેમાં સિગ્નલના અમલીકરણના માધ્યમથી લોકો વધુને વધુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, તેમજ ક્યાંક ને ક્યાંક અમુક જંકશનો પર જે ફરિયાદ મળી રહી હતી કે જેમાં લોકોના ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો કરવા માટે અમે સમગ્ર સિટીનું રોડ એન્જિનિયરિંગમાં જે સુધારા વધારા કરવા પાત્ર છે એમાં મોટા સર્કલોની સાઇઝ નાની કરવા માટે, 4 જંકશન એટલે કે સિગ્નલ જંકશન પરના બમ્પ હટાવવા માટે ફ્રી લેફ્ટ ટર્ન કઈ જગ્યાએ કરવો જોઈએ તેનું એનાલિસિસ સાથે સાથે એવા ઘણા બધા મુદ્દાઓ કે જેના લીધે રોડ એન્જિનિયરિંગમાં સુધારા વધારા કરવાને લીધે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમન સરળતાથી મળે, ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ પર સારી રીતે કરી શકાય અને લોકોના ટ્રાવેલિંગમાં ઘટાડો આવે તે માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી અને હાલમાં ટોટલ 26 જંકશનો પર 45થી વધારે બમ્પ એ કાઢવામાં આવ્યા છે। સાથે સાથે આજે સાયન્સ સિટી સર્કલ ખાતેનું જે જંકશન ઉપરનું સર્કલ છે એને પણ નાનું કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આવનારા દિવસોમાં 45થી વધારે જંકશનો 1 બાય 1 જે પણ ટ્રાફિક સિગ્નલને નડતરરૂપ છે અથવા તો એવા મોટા જંકશનો પર સર્કલ છે કે જેના લીધે ટ્રાવેલિંગ ટાઈમમાં વધારો થાય છે એવા સર્કલોને નાની સાઇઝના કરવામાં આવશે અને લોકોને ફ્રી લેફ્ટ એટલે કે ડાબી બાજુ એ લોકોને સરળતાથી વળી શકે, ટ્રાફિક કન્જેશન ન થાય તે માટે ફ્રી લેફ્ટ ટર્ન પણ બનાવવામાં આવશે, જે હાલમાં ટ્રાફિક શાખા દ્વારા કોન અને ચેનની મદદથી બનાવવામાં આવેલા છે। લેન ડિસિપ્લિન લોકોમાં આવે તે માટે અલગ અલગ પ્રકારના સાઇનેજીસ જંકશનો પર અને ટ્રાફિક કન્જેશન જંકશનો પર ઓછું થાય તે માટે 50 મીટર આપણા દરેક જંકશનો પર 10 મીટરના આધારે એક જાહેરનામું બહાર પાડી અને નો પાર્કિંગના બોર્ડ પણ લગાડવામાં આવશે।